રાપર તાલુકાની ફતેહગઢ જિલ્લા પંચાયત સીટ પર સામતભાઈ ચૌહાણની દેશ સેવા રંગ લાવશે। 24 વર્ષ સુધી ભારતીય લશ્કરમાં ગૌરવભેર સેવા આપનાર સામતભાઈએ સિયાચીન ગ્લેશિયર પર ફરજ બજાવી મોતથી હાથ મિલાવી આવ્યા છે। 1999માં કારગિલ યુદ્ધ લડીને આવેલા સામતભાઈ એનએસજી કમાન્ડો બોક્સિંગ કમાન્ડોની સાથે દેશની સેવાની અનેક અઘરી પરીક્ષા પાસ કર્યા બાદ હવે સેવે છે જનસેવાના સપના। रिपोर्ट बाय घनश्याम बारोट, कचकेरे टीवी न्यूज़, रापर। नमस्कार दर्शक मित्रों, हूँ घनश्याम बारोट और आप जोई रह्या छो कचकेरे टीवी न्यूज़। खास तो अहीं एक लग्न प्रसंग में आववानो छो। ए दरमियान मने फतेहगढ़ जिला पंचायतना उम्मीदवार सामतभाई चौहाण एटले के सामतभाई फौजी आखा तालुका में फौजी तरीके ओळखाय छे। एटले मने थोड़ुंक आश्चर्य थयुं के फौजी केम, तो जाणवा मळ्युं के सामतभाईए 24 वर्ष सुधी देशनी सेवा करी छे। कारगिलનું યુદ્ધ લડ્યા છે અને ખાસ તો સિયાચીન ગ્લેશિયર કે જ્યાંથી પાછું આવવાની શક્યતાઓ બહુ ઓછી હોય, જ્યાં તમે આંગળી બારી ન કાઢી શકો, પાણી ના પી શકો મોઢું બારું રાખીને, અને ઇવન લેટ્રિન પણ ખુલ્લામાં ન જઈ શકો। આવી સિચ્યુએશનમાં સામતભાઈએ દેશની સેવા કરી છે અને એ સામતભાઈ જ્યારે ફતેહગઢની જિલ્લા પંચાયતની સીટ ઉપર ઉમેદવારી નોંધાવતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક क्षत्रिय राजपूतोना लोही में राजकारण होय छे ए सामतभाई साबित करे छे। खास तो सामतभाई लश्कर में जवानुं कई रीते बन्युं एनी तमने प्रेरणा कोणे आपी? प्रेरणा तो मैंने 1992 में भर्ती थयो जुमेली ग्राउंड भूज। त्यारे हूँ बंधवड़ भणतो अने त्यां कच्छ मित्र वाँची अने कच्छ मित्र में जाहेरात आवी हती अने जाहेरात ने लीधे सीधो हूँ जुमेली ग्राउंड भूज गयो भर्ती थवा। त्या दौड़ में पास थई गयो, बधी रीते पास थई गयो। फर्स्ट में त्या 400 छोकरा था, एमां अमे 11 छोकरा पास थया था बराबर 1992 में। एना पछी हूँ 1992 पछी गयो सीधो जबलपुर ट्रेनिंग करवा, जो कि 1 वर्षनी ट्रेनिंग करी। एना पछी पहली पोस्टिंग मारू उड़ी सेक्टर जम्मू एंड काश्मीर। एना पछी लगभग ई समय तो हूँ मानु छूं त्यां सुधी लगभग ત્રાસવાદીઓનું જે કાંઈ ઉડી સેક્ટરમાં ત્રાસવાદીઓનો ત્રાસ પણ બહુ હતો। ત્યારે ઉગ્રવાદીનું એટલું બધું ત્રાસ હતો કે ખચ્ચર ભરી ભરીને હથિયાર આવતા અને કાશ્મીરમાં એક તરહનું માહોલ ડમ્પ કરવાનો હતો। એનો મકસદ હતો કે કાશ્મીરને અમારે કબજે કરવું પાકિસ્તાનને, પણ એનું ઇન્ડિયન આર્મી એનું સફાયો કર્યો 1993 થી લઈ અને 1996 સુધી। એના પછી 98 પછી માનવ અધિકાર લાગી ગયો, એમાં પછી વરીને કાશ્મીરમાં ત્યાં સુધી લગભગ આતંકવાદીનો સફાયો થઈ ગયો હતો। એના પછી એટલું આતંકવાદ નહોતો। ખાસ તો સામતભાઈ ઉડી પછી તમારું પોસ્ટિંગ ક્યાં છે? ઉડી પછી તો પોસ્ટિંગ એમ તો ઘણા ત્યાં બીનાગુડી ગયો બંગાળમાં, અરુણાચલ, એના પછી સિયાચીન ગ્લેશિયર। હું તમને પૂછી સિયાચીન ગ્લેશિયર બાબતે મેં જે વાંચ્યું હતું, મેં એકવાર ચિત્રલેખામાં સિયાચીન ગ્લેશિયરમાં સૈનિકોની હાલત શું હોય છે એ વાંચ્યું હતું। એટલે હકીકતમાં ત્યાંની હાલત શું હોય? સિયાચીન ગ્લેશિયરની હાલત એવી હોય છે કે -40-50 ડિગ્રી હોય છે। ત્યાં નથી ઓક્સિજનની કમી હોય છે, ત્યાં બરફ બહુ હોય અને એક મતલબ આપણે કુદરત સામે લડવાનું હોય છે કુદરત સામે। અને ત્યાં કરેવાસની બીક હોય છે, અવલાંચની બીક હોય છે। એના પછી ત્યાં પોસ્ટિંગ જો પોસ્ટ ઉપર જઈએ ત્યાં 3 મહિના રહેવાનું હોય, તો 3 મહિના સુધી નાહવાનું નહીં, દાઢી ન બનાવવી, નખ ન કાપી શકો તમે, કોઈ શરીરનો હિસ્સો બહાર ન કાઢી શકો। અને જ્યારે ઊંઘવું હોય તો એ ઓક્સિજનના બાટલા ખોલીને અંદર ઊંઘવું। ત્યાં જમવાનું ઓછું ભાવે અને ત્યાં ઓક્સિજન ઓછો થાય, ચાલવામાં તકલીફ, બધી તકલીફ। અને ત્યાં હર 15 દિવસે સિયાચીન ગ્લેશિયરમાં ફાયરિંગ થાય, પાકિસ્તાન શરૂઆત કરે અને પછી પાકિસ્તાન જ બંધ કરે। અને ત્યાં એ દુનિયાનું બધાથી જો ઓપરેશન હે ને ઓપરેશન મેઘદૂત, જો કે વિશ્વનું બધાથી લાંબુ ઓપરેશન હે સિયાચીન ગ્લેશિયર। ખાસ તો 1995માં તમે જ્યારે કારગિલનું યુદ્ધ લડ્યા, 1999માં જ્યારે કારગિલનું યુદ્ધ લડ્યા ત્યારે પરિસ્થિતિ શું હતી? ત્યારે પરિસ્થિતિ એવી હતી કે કેમ કે ત્યારે શું जो पोस्ट था ने त्या तो एमां विंटर टाइमे
વિન્ટર ટાઈમે પોસ્ટ ત્યાં આપણે વધારે બરફ પડતો તો આપણે નીચે આવી જતા, તો એ પાકિસ્તાનવાળા ઉપર ચડી ગયા હતા અને હાલત એવી હતી કે આપણે નીચે હતા અને એ બધા ઉપર હતા. એમાં પાકિસ્તાનની ફોજ અને મિલિટન્ટ ગ્રુપ એ બધા ભેગું હતું. એની પછી એને કારગિલમાં ઘણી કેજ્યુલિટી થઈ. એના પછી પાછળ જઈ પાકિસ્તાનની અંદર જઈ અને પાછળથી ઉપર અટેક કર્યો પાકિસ્તાનમાં. એમાં ગ્રેનેડિયર હતી, 18 ગ્રેનેડિયર હતી. અમારી ગ્રેનેડિયર ગ્રુપ છે, 18 ગ્રેનેડિયર હતી. એમાં નાગા હતી, પછી જાટ હતી, પછી ઘણી બટાલિયનો હતી. ખાસ તો એવો કોઈ પ્રસંગ ખરો કે જ્યાં તમે આમ મોતના મોઢામાં હો ને એમાંથી પાછા તમારી રીતે બહાદુરીથી આમ વીરતાથી પાછા વળે? હા, ઘણી વખત એવો ઘણી સમય થઈ ગયો. ઉડી સેક્ટરમાં જ થયો એક સમય. જેમ કે અમારા સામે એક અફઘાની આવી ગયો હતો અને અફઘાનીને 3 ગોળી લાગ્યા છતાં અમારી સામે આવ્યો પિસ્ટલ લઈ, અને જ્યારે અમે LMGથી ફાયર કર્યો ત્યારે નીચે પડ્યો. નકર અફઘાની એક બહુ કટ્ટર આતંકવાદી હોય ત્યાં. ખાસ તો નિવૃત્ત કઈ સાલમાં થયા? 2015માં. 2015માં. સામતભાઈ, દેશની સેવા તમે ખૂબ કરી. દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં, સામતભાઈએ જે વાતું કર્યું, આ એક લગ્ન પ્રસંગ છે એટલે આપણે ઘણો સમય નથી લેતા, પણ આ વિશે હું હજી ઘણા બધા અમારી કલાક એક મુલાકાત હલાવી તો હાલી શકે, પણ આપણે સીધા હવે તમે દેશ સેવા કરીને જે જનસેવા સાથે જોડાઈ ગયા છો. આજે ફતેહગઢ જિલ્લા પંચાયત એટલે બહુ મોટો વિસ્તાર છે, તો દેશ સેવામાં અને હવે જે પ્રજાની સેવા કરવા જઈ રહ્યા છો શું ફરક હોય સાહેબ? દેશ સેવામાં તો અલગ અનુભવ હોય ને, જો આપણે અહીંયા સેવા કરવાનો અલગ અનુભવ. અને હાલમાં અત્યારે રાજકારણની અંદર રાજકારણ ન કહેવાય પણ એક જનસેવા માટે જે લડે છે રહ્યા, તો એ દેખી અને જાટાવાડા ઉમેદવાર તરીકે મારું નામ નારણભાઈ પટેલ છે, તો હું એમની સાથે મને મજા આવી. હા, તાલુકા પંચાયત જાટાવાડા. તો દર્શક મિત્રો, આ હતા સામતભાઈ, ભરતભાઈ અને નારણભાઈ. આ બે તાલુકા પંચાયતના કેન્ડિડેટ છે અને સામતભાઈ જિલ્લા પંચાયતના કેન્ડિડેટ છે. સામતભાઈ પાસે બોલવાની જે, કારણ કે આ તો ગોળીવાળા માણસ છે એટલે બોલી એમને ઓછી ફાવે, પણ જે એમનામાં સેવાની ભાવના છે એ તમને ક્યાંક ને ક્યાંક પોતાની જે જાન ફેસાની કરવા તૈયાર થઈ જાય દેશ માટે, એના માટે બીજું શું કહેવું? ઘનશ્યામ બારોટ, કચ્છ કેર TV ન્યૂઝ, ગેડી, કચ્છ.